નમસ્કાર. મહિના પહેલાં એક કાકો આવેલા અને વિટામિન B12નું પાવડર અને નીરજ ચૂર્ણનું પાવડર બંને પાવડર લઈ ગયેલા. હવે એમને એક મહિના પછી ફરીથી પોતે લેવા આવ્યા છે. આ પાવડર એમના જૂના લઈ ગયા હતા એથી મહિના પછી ફરીથી લેવા આવ્યા તો કાકાનો એક રિવ્યૂ લીધો કે કાકાને ફરક પડ્યો કે નહીં, અને ફરક પડ્યો તો કેટલો પડ્યો. તો એ બધી માહિતી હવે પૂછીશું એ કાકાને. તો પહેલું આપણું નામ જણાવજો. મારું મફાભાઈ. આખું નામ બોલો. મફાભાઈ ઉદાભાઈ, ગામ વડાદર, સેંગલ. બરાબર. તાલુકો મફાભાઈ ઉદાભાઈ સેંગલ, હા. ગામ વડાદર, વડાદર. તાલુકો થરેદ. હવે મફાભાઈ કરો તમારા પ્રોબ્લેમની વાત. તો હા બોલો. ગેસ થતો, એક તો ગેસ થતો. પેલો ગેસ થતો બરાબર એટલે બધી અમુક જગ્યાએ ગયો પણ કોઈ મળતો નતો. બરાબર. પછી આ મારે છોકરાના ફોનમાં વિડીયો આવ્યો. છોકરાના ફોનમાં વિડીયો આવ્યો એટલે તમે જોયો? હા જોયો. એટલે મને કે કાકા ટ્રાય કરો. એક ટ્રાય કર્યો કે ચીવી રીતે કે હડો કે આપણે આયા ના કે મારા ફોનમાં વિડીયો આવ્યો છે આપણે તમે એક પોકેટ લ્યો. બરાબર. એટલે તમે તુરંતમાં પીવાનું પોકેટ લીધું ધાણા વાળું. બરાબર કબજિયાત વાળું. કબજિયાત વાળો નીરજ ચૂર્ણ લીધો. હા. બરાબર. એટલે એમાં મને ફાયદો છે. મારે હોદા ઉતરી ગયા. એમાં મહિનામાં મને ઘણો ફરક લાગી ગયો કે હોદા ઉતરી ગયા. શરીરમાં સોજા આવતા એ ઉતરી આ ગયા. ઉતરી ગયા. પછી બીજો કયો ફાયદો થયો? બીજો અને તોડાવર થતી પગોની. પછી આ બીજું એક પર લીધું કળતર થતી? પડતર થતી. બરાબર. હેડ તો એટલે મારા પગ ઉઘાઈ જતા, હોના હટ થઈ જતા, ચાલતા એટલે પગ સોના થઈ જાય, હાથ સોના થઈ જતા, એટલે થાક લાગતો. થાક લાગતો. થાક લાગતો એટલે તમે શું કરતા? વચમાં બેહવું પડતું. વિસામો લેવો પડે. 5 મિનિટ 10 મિનિટ બે હતો એટલે હવે પાછો ચાલતો એટલે હડતા. બરાબર. મૂળ ચાલવાનું હતું તો તમારે વચ્ચે બેસવું હા, પડતું. બેસવું પડતું. બેસીને થાક ખાઈને પછી પાછું ઊભો થઈને ચાલવું પડતું. હવે 1 કિલોમીટર હું ચાલીને તો મને બરાબર. એટલો ટૂંકમાં હવે ચાલો તો તમને વિસામો લેવાની જરૂર પડતી નથી, થાક લાગતો નથી. ના. બરાબર. બીજો તમને શું ફાયદો જોવા મળ્યો? રાત્રે તમે કહેતા હતા ઊંઘમાંથી રાતના હું સૂતો હતો પછી સુબાનો આમ ચમકતો પગ એટલે આમ પગ ઉલેતા ફૂંદીનો પગ અમને ખબર હોતી નહીં. બરાબર. ઈ એક મટ્યું. ઊંઘમાં પગ ચમકતો હા એના કારણે તમે જાગી જતા. હા જાગી જતો મોં એટલે બરાબર. ઈ એક ઈ જ મટ્યું. એ ફરક પડી ગયો. ફરક પડ્યો. બરાબર. હવે ભાગો પગ કરીને સૂતો એટલે હેણા હેડતી હેણ હેડતી એટલે એ હેણી મટી ગઈ. હેણે મટી. હા. તો કાકા રિઝલ્ટ તો તમને બહુ મસ્ત મળ્યું છે આ નીરજ ચૂર્ણથી અને વિટામિન B12 વધી. હમ. તો બીજા લોકોને એમ કહેશો કે આ બધી વસ્તુ વપરાય? આ બીજા લોકોને કહીશું. બરાબર. બીજાને ફાયદો થાય બીજા હા બરાબર. તો કાકાને બહુ મસ્ત રિઝલ્ટ મળ્યું છે એટલે કાકો અત્યારે ખુશ છે. એમના ચહેરા ઉપર આપણે ખુશી જોઈ શકીએ છીએ. તો આટલી માહિતી આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આભાર.